નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। મારી સાથે તમને અત્યારે ડોક્ટર તુષાર ચૌધરી દેખાઈ રહ્યા છે। એલઓપી છે, કોંગ્રેસના નેતા છે અને પાર તાપી રિવરલિંક પ્રોજેક્ટને લઈને આદિવાસી વિસ્તારની અંદર અત્યારે ખળભળાટ મચી ગયો છે। હવે આ વિષય ઉપર વાતચીત કરીશું તુષારભાઈ સાથે। તુષારભાઈ, પાર તાપી રિવરલિંક પ્રોજેક્ટ જે રીતે ફરીથી એકવાર 2022માં એને રોકી દેવામાં આવ્યો હતો કારણ કે ચૂંટણી હતી અને હવે ફરીથી એ પ્રોજેક્ટની ઘોષણા કરવામાં આવી છે જલ મંત્રાલય તરફથી। સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા જાણીશ અને એનાથી આદિવાસી વિસ્તારને કેટલું નુકસાન થશે? પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ એટલે સાદી ભાષામાં કહું તો ગુજરાતનું પાણી ગુજરાત સરકારના ખર્ચે એટલે કે ગુજરાતની પ્રજાના ખર્ચે મહારાષ્ટ્ર સુધી પહોંચાડવાનો જો કોઈ પ્રોગ્રામ હોય કે પ્રોજેક્ટ હોય તો આ પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ છે। આમાં ગુજરાતના લોકોને ફાયદો ઓછો અને મહારાષ્ટ્રના લોકોને ફાયદો વધારે થવાનો છે। અને આપ જોશો કે આમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર ને પંચમહાલ આટલા જિલ્લાને આ પ્રોજેક્ટની અસર થવાની છે। સામે પક્ષે મહારાષ્ટ્રની વાત કરીએ તો ફક્ત નાસિક જિલ્લાને જ અસર થવાની છે। અને આ યોજનામાં પાયખેડ ધરમપુર તાલુકાનું ગામ, ચાસમાંડવા ડાંગનું ગામ, ચિકાર ડાંગનું ગામ, ડાબદર ડાંગનું ગામ, કેલવણ ડાંગનું ગામ, આ 5 જગ્યાએ રિઝર્વોયર, મોટા રિઝર્વોયર બનવાના છે। એટલે મોટા રિઝર્વોયર બનાવવા હોય તો એના માટે પણ તમારે જમીન સંપાદન કરવી પડશે અને એના કારણે આજુબાજુની જમીન પણ ડુબાણમાં જશે। હવે એ રિઝર્વમાંથી તમારે પાણી બહાર લઈ જવું હોય અને આગળ મહારાષ્ટ્ર સુધી પહોંચાડવું હોય તો તમારે લિંક કેનાલ બનાવવી પડે અને મેજર કેનાલ બનાવવી પડે। તો એના માટે પણ તમારે જમીન સંપાદન કરવી પડે। સામે પક્ષે તમે જુઓ તો આમાં મહારાષ્ટ્રમાં તો એક જ જિલ્લાને અસર થાય છે, નાસિક સિવાય કોઈ જિલ્લાને અસર થતી નથી। એટલે જે પણ કંઈ નુકસાન થશે એ તાલુકાની વાત કરીએ આપણે તો ધરમપુર, વાંસદા, વઘઈ, સોનગઢ, માંડવી, માંગરોળ, વાલિયા, ઝઘડિયા, રાજપીપળા, તિલકવાડા, સંખેડા, જેતપુર પાવી, નસવાડી, છોટાઉદેપુર, હાલોલ, કાલોલ ને ઘોઘા તાલુકાને આની અસર થવાની છે। એટલે કરીને મહારાષ્ટ્ર સુધી પાણી પહોંચાડવાની યોજના લાગી રહ્યું છે અને સાથે સાથે આમાં માત્ર પાર તાપીને નર્મદા એ રસ્તામાં આવતી બીજી નદીઓ એટલે કે વાલ્મીકી છે, પૂર્ણા છે, આ બધાનું પાણી પણ એમાં લિંક કરીને મહારાષ્ટ્ર સુધી લઈ જવાની યોજના છે। એના કારણે આ બધા તાલુકામાં પાણીના સ્તરો પણ નીચા જશે અને માની લો કે કોઈ વાર દક્ષિણ ગુજરાતમાં વરસાદ ઓછો પડ્યો તો આ લોકોને પણ પીવાના પાણીની સમસ્યાથી લઈને સિંચાઈના પાણીની સમસ્યાથી લઈને ખેતીની માટેનું પાણી ઉપલબ્ધ નહીં થાય એવા ચિહ્નો આનાથી દેખાઈ રહ્યા છે। તુષારભાઈ, કારણ કે 2022માં ઇલેક્શન આવતું હતું અને એટલા માટે થઈને એ વખતે આ પ્રોજેક્ટને પડતો મૂકવામાં આવ્યો હતો। ખુદ મુખ્યમંત્રીએ એની જાહેરાત કરી હતી। હવે જ્યારે ફરીથી એની જાહેરાત કરવામાં આવી અને એનું જે જલ મંત્રાલય દ્વારા આખી વાત ફરીથી લોકસભાની અંદર મૂકવામાં આવી તો હવે શું તમારું કહેવું છે? કારણ કે આને લઈને ક્યાંક રાજનીતિ રમાઈ રહી હોય એવું લાગી રહ્યું છે। હા, મને એવું લાગી જ રહ્યું છે કારણ કે 29 જુલાઈએ મેં મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે કે 2022માં વિધાનસભાની ચૂંટણીને લક્ષમાં રહીને આપે આ પ્રોજેક્ટ મુલતવી રહ્યો છે એવી જાહેરાત સુરત ખાતેથી કરી હતી। તો હવે તમારું સ્ટેન્ડ શું હશે? હવે તમે આ પ્રોજેક્ટને મંજૂરી આપશો કે નહીં? કારણ કે અત્યારના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એ વખતે એમને સરકાર બનાવવાની અને વધારેમાં વધારે સીટો લાવવાની ચિંતા હતી એટલે એમણે પણ ઇન્ટરેસ્ટ લઈને આ પ્રોજેક્ટ સ્થગિત કરાવ્યો હતો। પણ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ પોતે મહારાષ્ટ્રના વતની છે એટલે કદાચ વતન પ્રેમ જાગ્યો હોય અને જળ સંસાધન મંત્રાલય પણ એમની પાસે છે એટલે કે મારા માદરે વતનને બી કંઈક ફાયદો કરાવું અને ગુજરાતનું પાણી ત્યાં સુધી પહોંચાડું એ વસ્તુ ધ્યાનમાં રાખીને કદાચ એમણે ફરી પાછો આ પ્રોજેક્ટને જીવંત કર્યો હોય એવું મને લાગી રહ્યું છે। પણ તુષારભાઈ, સૌથી મહત્વની વાત એ છે કે આદિવાસી જળ, જંગલ અને જમીન આ ત્રણેય વસ્તુ જે પ્રકૃતિના પૂજક છે આદિવાસી, અને એમાં પણ એ લોકોના વિસ્તારને સૌથી વધારે અસર થશે। આમ જોવા જઈએ તો નર્મદાથી લઈ અને આની ઇફેક્ટ જે છે એ છેક નીચે ઉમરગામ સુધી જોવા મળશે। આ આખો પટ્ટો જે રીતે ત્યાં આગળ ડેમેજ થશે એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો?
એટલે અમે અત્યારે મુખ્યમંત્રીશ્રીના પ્રત્યુત્તરની રાહ જોઈ રહ્યા છે કે ભાઈ સરકારે સંમતિ એમાં આપી છે કે નથી આપી. રાજ્ય સરકાર આ પ્રોજેક્ટમાં સહકાર આપવા માંગે છે કે એમનું જે 2022ની જાહેરાતને વળગી રહેવા માંગે છે. એ સ્ટેન્ડ ક્લિયર થાય પછી અમે આગામી રણનીતિ અમારી નક્કી કરીશું. કારણ કે તમે જે દિવસે એલઓપી તરીકે શપથ ત્યાં આગળ ગયા અને તમે ચાર્જ લીધો એલઓપી તરીકે, ત્યારે તમે આદિવાસીઓના હકની વાત કરી હતી અને તમે કીધું હતું કે આ સરકાર માનવ બલી વગર જાગતી નથી. હા, એટલે અમારે અત્યારે બી એ વખતના આંદોલનમાં પણ અમે બધાએ સક્રિયપણે ભાગ લીધો તો આપ પણ એમાં ઘણીવાર આવ્યા હતા. જોયું હશે કે સમગ્ર આદિવાસીમાં આ પ્રોજેક્ટ વિશે કેટલો રોષ છે અને એ રોષના કારણે જ આટલી જનમેદની હજારોની દરેક કાર્યક્રમમાં પણ ભેગી થતી હતી અને આ લડાઈ અમે ગાંધીનગર સુધી લઈને આવ્યા હતા. ત્યારબાદ સરકારે આ પ્રોજેક્ટ સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. તો હવે સરકાર શું કરવા માંગે છે એ અમે જાણીને આગામી દિવસોમાં અમે ફરી પાછા આંદોલનના માર્ગે જવું પડે તો અમારી પૂરી તૈયારી છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીના નેતા નરેશ પટેલ છે, એમને ત્યાંના જે આદિવાસી નેતા છે એમને એવું કહેવું છે કે આ આદિવાસી ભોળી આદિવાસી જનતાને ગેરમાર્ગે લઈ જવાનું કામ કોંગ્રેસ કરી રહી છે. આમાં કોંગ્રેસ ડીપીઆર નહોતો આવ્યો ત્યાં સુધી કોંગ્રેસે પણ એનો હરફ સુદ્ધા ઉચ્ચાર્યો નહોતો. આ પ્રકરણ પતી જ ગયેલું હતું. પણ હમણાં થોડા દિવસો પહેલા જ જે ડીપીઆર રજૂ થયો અને એની કોપીઓ સોશિયલ મીડિયા મારફતે વોટ્સએપમાં ફરતી થઈ ત્યારે ફરી લોકોને એવું લાગ્યું કે આ પ્રોજેક્ટ તો સ્થગિત થયો જ નથી, આ તો ફરી પાછો આવવા જઈ રહ્યો છે. એટલા માટે આ ચિંતાનો વિષય ઉભો થયો છે ને એના કારણે અત્યારે લોકોમાં થોડો અસંતોષ દેખાઈ રહ્યો છે. હવે પછીની રણનીતિ શું હશે? તમે લોકો રોડ રસ્તે ઉતરશો? કારણ કે અનંત પટેલ તમારા જ ધારાસભ્ય એ પણ એવું કહી રહ્યા છે કે અમે રસ્તે ઉતરીશું અને આદિવાસીઓના હક માટે અમે આ કરીશું. કારણ કે પ્રકૃતિ સાથે જોડાયેલા લોકો છે અને એમની જ દરેક વસ્તુ કેમ છીનવવામાં આવે છે? એટલે સ્વાભાવિક છે કે તે વખતે જે સંઘર્ષ સમિતિઓ બનેલી હતી, જે લોકો આંદોલનમાં સક્રિય હતા, એ લોકોના પણ ફોન મને ડાંગ જિલ્લામાંથી, વલસાડ જિલ્લામાંથી ને નવસારી જિલ્લામાંથી ને તમામ જગ્યાએથી મને મારા પર પણ આવી રહ્યા છે કે ભાઈ આ લડાઈ આપણે સાથે મળીને લડેલી, તો આ વખતે ફરી પાછી લડવી પડશે. તો તમે અમારી સાથે રહેશો કે કેમ અને અમારે શું કરવું એનું પણ માર્ગદર્શન આપો. એ રીતના ફોન આવી જ રહ્યા છે. એટલે મેં હમણાં અમે કીધું છે કે થોડું ઉતાવળ કરવાની જરૂર નથી. થોડું સરકારનું પણ મંતવ્ય શું છે આ વિશે જાણી લઈએ ને પછી આપણે સાથે મળીને લડીશું એવો મેં સધિયારો પણ એમને આપ્યો છે. સાથે સાથે તમને એ પણ પૂછીશ કે આ મુદ્દો, કારણ કે હવે વિધાનસભાનું સત્ર પણ આવશે, ચોમાસુ સત્ર, એમાં પણ આ મુદ્દો તમારા દ્વારા ઉપાડવામાં આવશે? 100% અમે એનો પ્રયત્ન કરીશું કે આ મુદ્દો વિધાનસભામાં પણ એની ચર્ચા થાય અને જો પ્રશ્નોત્તરીનો અવકાશ હશે તો પ્રશ્નોત્તરીમાં પણ આનો સમાવેશ અમે કરીશું. અને માનીએ કે સરકાર જો આ મુદ્દાને લઈને અડગ રહી, કારણ કે એકવાર કેન્સલ કર્યો પછી ફરીથી આ પ્રોજેક્ટ આવ્યો અને અડગ રહી, તો પછી આગળ શું તમારા લોકોનો સ્ટેપ હશે? નહીં તો પછી અમે જે પણ અસરગ્રસ્ત તાલુકાઓ છે એ લોકોના ત્યાંના આગેવાનો સાથે, અસરગ્રસ્તો સાથે ચર્ચા કરીને ઉગ્ર લડાઈ અમે સરકાર સામે લડીશું. બિલકુલ તુષારભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આ હતા તુષાર ચૌધરી, જેમનું સ્પષ્ટ માનવું છે કે આ લડાઈ તેઓ આગળ, જો સરકાર અહીંયા નહીં રોકાય તો આ લડાઈ તેમની આગળ ચાલુ રહેશે. આપને શું લાગે છે મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.